અમરેલી જિલ્લાના જ ભાજપના નેતા હિરેન હિરપરાએ નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવેના કામકાજને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ પત્ર લખીને રજૂઆત કરી છે। રોડ અને હાઈવેના કામમાં કાયમી ગુણવત્તાનો અભાવ, કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી કાળી કમાણી તેમજ ગેરકાયદેસર રેતીના ઉપયોગ જેવા ગંભીર આક્ષેપો કરતા હિરપરાએ ભાજપના જ શાસનમાં કૌભાંડનો મુદ્દો ઉઠાવ્યો છે। મુખ્યમંત્રીને પાઠવાયેલા આ પત્રથી માત્ર અમરેલી નહીં પરંતુ સમગ્ર રાજ્યના રાજકીય વર્તુળોમાં ચકચાર મચી છે। પડતા વરસાદના હિસાબે અમરેલી જિલ્લાના સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે એ બિસ્માર્ક બન્યા છે। ખૂબ મોટા ખાડાઓ પડ્યા છે અને નાના વાહન ધારકો હોય કે મુસાફરો હોય એમને ખૂબ મોટી અગવડતાઓ પડી રહી છે। ત્યારે અમરેલી જિલ્લાના જે રોડ અને રસ્તાઓ છે એ ગુણવત્તા સાથેના બને અને પ્રજા માટે આ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અમરેલી જિલ્લાને નોન પ્લાન રસ્તાઓ સાથે સાથે સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવેની ખૂબ મોટા પ્રમાણમાં ભેટ આપી છે। ત્યારે આ રસ્તાઓ અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના હિસાબે નબળું કામ ન થાય અને મારા જિલ્લાની જનતાને ફરીથી વેઠવું ન પડે એ બાબતની પણ મેં ચિંતા વ્યક્ત કરી છે અને રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રેતીનો પ્રશ્ન પણ છે એ બાબતની પણ રજૂઆત કરવામાં આવી છે।